કેશોદ કર્મશીલ ગ્રુપ દ્વારા 1992ના કાર સેવકોના સન્માન કાર્યક્રમ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનમાં 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા કાર સેવક તરીકે ગયેલા અને શ્રી રામ મંદિરના પુનઃરોદ્ધાર માટે સેવા આપેલ છે તેવા 27 કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કર્મશીલ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી એડવોકેટ ડીડી દેવાણીના જણાવ્યા મુજબ સન્માન કાર્યક્રમમાં કેશોદ, માળિયા, માધવપુર, માંગરોળ તાલુકાના 27 કાર સેવકોના સન્માન કાર્યક્રમના કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્વામિનારાયણ મંદિર પંચાળાવાળા પ્રખર વિદ્વાન સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર રહી ચૂકેલા ઘનશ્યામ ચરણ દાસજી ખાસ ઉપસ્થિત રહીને કાર સેવકોને આશીર્વાદ આપી અને હંમેશા રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં હંમેશા પોતાનું યોગદાન આપતા રહો તેવું જણાવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં કેશોદની જુદી જુદી સંસ્થાઓ પણ જોડાયેલી, જેમાં સમર્પણ હોસ્પિટલ, ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનસિંહ રાયજાદા, પારુલ કારિયા, રાજુભાઈ રાયજાદા, કાંતિભાઈ ડાભી વગેરેએ જહેમત ઉઠાવી હતી। પારુલભાઈ કારિયા આજરોજ કાર સેવકોનું સન્માન કરેલ છે। 27 કાર સેવકોનું સન્માન કરેલ છે। માળિયા, કેશોદ, માધુપુર અને માંગરોળના તમામ કાર સેવકોનું સન્માન કરેલ છે, જેની અંદર પંચાળાથી ઘનશ્યામ મહારાજ સ્વામી હાજરી આપી અને આશીર્વચનો આપેલા છે।